આપણા ગામમાં આપણા લોકલાડીલા સાંસદ પૂનમબેન, આપણા ધારાસભ્ય કાંતિભાઈ, આપણા પ્રમુખ જયશંકભાઈ હુંબલ, તાલુકા ભાજપના પ્રમુખ પ્રાંજનભાઈ તથા ગામના સરપંચ, તમામ આગેવાનો તથા બહેનો, આજ ચૂંટણી પ્રચારે આપણા ગામમાં કાંતિભાઈ પધાર્યા છે. મારે એક વાત કરવી છે કે જેતપર ગામે કાંતિભાઈને એવડો મોટો સહકાર અહીંથી આવ્યા હતા. બધાએ ભરાવા જતા હોય એ રંગ જોઈ અને આપણે હવે એટલું કરવાનું કે આપણું એક મત રહી ન જાય. કાંતિભાઈ જીતવાના એમાં કોઈ ઓલું નથી. અને આ વખતે જે મહેનત કરવી પડે, પણ તમારી જવાબદારી ગામમાં એવી થશે કે આપણો એક મત રહી ન જાય. અને કોઈ ઓલા આગા પાછું કોઈ હોય તો કહેજો, આપણે 4 રસ્તા અહીંયા ઓફિસે આપણે ગમે ત્યારે ગમે ત્યારે વાત કરશું. બાકી આ વખતની ચૂંટણી એવી છે. અને આપણે જોઈએ કે કાયમમાં 4 વખત આપણે જયંતિભાઈને મત આપ્યા હતા. એ કામ કરવા આપણે ક્યાં જઈએ? રાતે 12 વાગે કોઈ અહીંથી ફોન કર્યો હોય કે ભાઈ પોલીસ સ્ટેશને કામ છે, તમે રાતે 12 વાગે જાય. આવેલ આપણા MP પૂનમબેન, મારી સાથે આવેલ તાલુકા પંચાયતના આપણા પ્રમુખ જયસિંહભાઈની ટીમ, મારી સાથે આવેલ ગોપાલભાઈ અને પ્રાણજીભાઈ સંગઠનની ટીમ, મોરબી તાલુકાની અમારે બચુભાઈની કેસની ટીમ, માળિયા તાલુકાના તમામ આગેવાનો, ઉદ્યોગપતિ, મારા વાલા ભાઈઓ અને બેન. કાલના એક ઇન્ટરવ્યુની વાત કરું કે ગામનો ચોરો, ચૂંટણીનો ચોરો હતો. લગભગ આપણા કાર્યકર્તા 80% કાર્યકર્તા આપણા હતા અને 2 ગપ્પા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા. ધારાસભ્યએ જિલ્લો આપ્યો પણ એના ગામને તાલુકો કેમ ન આપ્યો? મેં કીધું કે મારા મિત્રને હોશિયાર માણા કી હે, વહીવટની તો કંઈ ખબર પડતી નથી. જિલ્લો આપ્યો, તરત 2 દી પછી આચારસંહિતા આવી જાય. તો આચારસંહિતામાં એક બકડી ધૂળ નથી નખાતી લઈ. પછી તાલુકો આપવો હોય તો એની કમિટી બે, કમિટીમાં દરખાસ્ત મોકલવાની હોય અને જેતપર આ લઈ, આમરણ લઈ, બીજા લઈ અને કમિટી મંજૂર કરે. એ વાત આ તો કહેવાનો અર્થ છે કે આજ મારે આ વાત નહોતી ઉપાડી, પણ કાલના તમે ટીવીમાં જોયું ને એના આધારે. પછી બીજી વાત કહી હતી કે 2 વર્ષથી નર્મદાનું પાણી, 4 વર્ષથી વાતું કરે છે, નર્મદાનું પાણી પહોંચ્યા નથી. એટલે મેં કીધું મારા મિત્રને હજી ખબર નથી, પાવડીએ જોઈ આવે, ભરતનગર જોઈ આવે, હમણાં તૈયારી છે, ઘોટું જોઈ આવે, અહીંયા સુધી કામ પહોંચ્યું છે. એટલે કહેવાનો પછી એમનો ગામનો ચોરો અડધી કલાક નો હતો, ચૂંટણીનો ચોરો. પછી બંધ શું કામ રહ્યો એનો એક દાખલો દઉં કે ઉમેદવારના પુત્રએ એ બોલ્યા કે ધારાસભ્ય ઓછું ભણેલ છે, ગમે મોઢે કહી દઈએ ભાઈ, પાર્ટીને ખબર છે છતાંય આટલી બધી લીડ આપે ભાઈ. એ તરત કામ એનું ચાલુ કરવાના. 100 કરોડનું નવલખીનું કામ છે, 50 કરોડનું ઈ રોડનું છે, પાણીની લાઈન, 220 kVના સબસ્ટેશન પણ મંજૂર થઈ ગયા છે. અને પ્રાથમિક જે સ્ટ્રક્ચર કરવાનું છે SAZમાં એ પણ થઈ જાય. અલગ અલગ ઝોન બનાવશું. અને સરકાર કોઈ તમારી જમીન લેવા જ નથી, ડાયરેક્ટ જમીન તમારે જે વેચવાની છે. માનો કે ઇનકેસ કોઈ પણ ઉદ્યોગવાળા આવે તો જે ગ્રુપ કર્યું ત્યાં તમારે આપવાની છે. અને કોઈ હવે માનો કે આવે ચૂંટણીને ગપ્પા મારે, પેલા વચમાં આવ્યા હતા 10% રેશિયો વધી જાય અને જેટલી સીટ 20% લો એટલે આપોઆપ બીજા સ્ટેટ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે. હવે આપણે 135 ગયા છે, 151 મત જીયા લ્યો હાલો. હવે 151 હમું નમું કરી નાખો, ખો દઈ દો, ખો દેવાની હોય, આમાં કાંઈ ન હોય. અમારે કેસ બચુભાઈ 2 ખો આપી, પૂછો લ્યો હા વધારવા માટે કોલ આપી. એટલે ખો એટલે વાંહે બેઠા હોય બધું સમજાવવા આવો મને. 2000 મતે પહોંચવું બધી સીટમાં મત વધે ને તો એનો રેશિયો કેટલો થાય કે દેશ ને દુનિયા આ નેટ ઉપર આ નેટ ઉપર બે ખોલે ને. એટલે ગઈ 2007માં ગુજરાતને કેટલા મત મળ્યા હતા, એમાં કોંગ્રેસને કેટલા મળ્યા હતા, મોદી સાહેબને કેટલા મળ્યા હતા. તો દેશને દુનિયા 10% વધારે મત મળ્યા હોય એ રેશિયો જોવાનો. ભારત રેશિયો સીટું જોવાનો હોય, બરોબર. નકર મીડિયા શું લખશે ખબર? મોદી સાહેબનો વજન ઘટ્યો, થોડાક મત ઓછા મળશે તો 1 સીટ ઓછી મળશે તો કે મોદી સાહેબનો વજન ઘટ્યો. કાંઈક બધાય મોદી સાહેબ હોય તો પણ આ રીતે મતતા હોય છે. પૂનમબેન આજે ગામે ગામનો પ્રવાસ કરે,
એમપી નગર આ એમપી તરીકે એને 700 ગામ આવે, 1200 ગામ આવે, છતાં પણ એક લાગણી છે કે હું મારા વિસ્તારમાં ગામડા મોકલું, મારા વિસ્તારના મતદારો જરૂર છે. તો પૂનમબેનને કંઈ લાગણી યાદ છે, તમે એમપી તરીકે અમે ખોબે ધોબે મત દેશી, અને જરૂર પડે તો અમે જ્યાં જરૂર પડશે, જરૂર ટાઈમ આવે ને ત્યાં ઘરનો ઘા મારશે. ટાઈમ આવે બધા જય બોલાવજો, દિલ્હી આવાજ પહોંચાડવું. ભારત માતા કી જય. અમે એક વસ્તુ જોઈએ, કચ્છ કરતા મોરબીના માણસોનું જય બહુ મોટું છે. ખૂબ જોરથી બધા જય બોલે છે, પણ બેનો આપ કેમ બોલતા નથી? મને જોઈને રાજી થાઓ કે એક બેન ત્યાં સંસદમાં બેઠા છે, મોટી બાબત છે. કારણ કે આપ બધા જાણો છો, બહુ મોટું વિસ્તાર છે મારું, 1200 ગામડા, 400 કિલોમીટરનું વિસ્તાર, નારાયણ સરોવરથી કરીને મોરબી સુધીનું. એમાં પણ પૂરા હિન્દુસ્તાનમાં સૌથી મોટું વિસ્તાર, 10 રાજ્યો કરતાં મોટું વિસ્તાર. 10 રાજ્યોમાં કેરલા, હરિયાણા, મિઝોરમ, એ બધા રાજ્યો કરતાં આપણું આ કચ્છ પાડિયા મોરબી વિસ્તાર મોટું છે. સૌથી મોટો જિલ્લો. હવે તો 2 જિલ્લા થઈ ગયા. આપણે અભિનંદન આપવા જોઈએ કાનાભાઈને કે તેઓ ખૂબ મહેનત કરી અને હવે આ મોરબી પણ જિલ્લો થઈ ગયો છે. કારણ કે વસ્તી તો સારી હતી પહેલાંથી જ, ખૂબ ઇન્ડસ્ટ્રીનું હબ પણ હતું મોરબી, પણ જે જિલ્લો બન્યો એનાથી આપણને માળિયા અને મોરબીના લોકોને ખૂબ ફાયદો થશે. મંચસ્થ બધા મહાનુભાવો, બચ્ચુભાઈ, બાબુભાઈ, ગોપાલભાઈ ને આપણા કાનાભાઈ, જેમના જેટલા વખાણ કરીએ ઓછા, અને આપ બધા મારી સામે બેઠેલા વડીલો, માતાઓ, ભાઈઓને સૌથી પહેલાં તો હું તમને થોડું કાનાભાઈ વિશે કહેવા માંગુ છું. 18 વર્ષથી કાનાભાઈ MLA છે, 4 વખત ચૂંટાણા છે. પણ એમની વિશેષતા એ છે કે ક્યારેક કોઈ એક વખત પહેલી વખત લોકો ન જાણતા હોય તો મોટા માટે છૂટી દે, પછી જે બીજી વાર ટિકિટ મળે તો મતની ગણતરી ઘટી જાય, એમ થતું હોય છે લગભગ. પણ કાનાભાઈના એક્ઝામ્પલ છે કે એક વખત પણ મત ઘટ્યા નથી. પહેલી વખત પણ 9000ની લીડ હતી, પછી જેમ જેમ તેઓ કરતા કે એમની લીડ વધતી ગઈ છે. 2007માં તો તેઓ 22000થી ઉપર મતે ચૂંટાયા. વિચારી શકો છો કે 4 વખત ટિકિટ મળવી, જીતને સાચવી રાખવું અને મતોની ગણતરી